બે વર્ષે યોજાશે જીપીએસસી, સીએમ વિજય રૂપાણીની મહત્વની જાહેરાત. શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાત ક્યાં નંબરે છે? શિક્ષણ દિન નિમિત્તે રાજ્યપાલનો વેધક સવાલ. તો રાજ્ય સરકારે 2066 વિદ્યા સહાયકોને કાયમી કરવાની કરી વાત. કટલાલના શેટી કેનાલમાં એક જ પરિવારના 5 સભ્યોએ કરી આત્મહત્યા. 1 લાશ મહુધા અને 1 લાશ મહેમદાબાદ કેનાલમાંથી મળી. આતંકવાદીઓના ટાર્ગેટ પર હતા નરેન્દ્ર મોદી. દાહોદમાં ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર અંગે ડીજી વણજારાએ કરી વાત. માનસિક સંતુલન ગુમાવી બેઠો છે હાર્દિક. પાટીદાર આંદોલન દરમિયાન મધ્યસ્થી રહેલા મુકેશ પટેલનો મોટો આરોપ. અને રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધૂમ. ઠેર ઠેર ગણેશ સ્થાપન. વિઘ્નહર્તાના દર્શન માટે ભક્તોનો ખસારો. નમસ્કાર, હું નિશિત. રાજ્યગુરુ. કટલાલ નજીકથી પસાર થતી શેઢી કેનાલમાં આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક પરિવારના 5 સભ્યોએ સામૂહિક આત્મહત્યા કરી છે. માતા પિતા અને 3 પુત્રીઓએ એક સાથે આપઘાત કરતા અરેરાટી ફેલાઈ છે. ગંભીર સમાચાર. કેનાલમાં 5 વ્યક્તિએ છલાંગ મારી જીવન ટૂંકાવી લીધું છે. મોતનું કારણ હજુ અકબંધ છે. તો 1 લાશ મહુધા અને 1 લાશ મહેમદાબાદ કેનાલમાંથી મળી આવી છે. તો ખૂબ જ ગંભીર અને અરેરાટી ફેલાવે તેવા સમાચાર. શેઢી કેનાલમાં એક જ પરિવારના 5 સભ્યોએ જંપલાવી આપઘાત કર્યો છે. કયા કારણોસર તેમણે આપઘાત કર્યો છે તે કારણ હજુ પણ અકબંધ છે. 3 પુત્રીઓ અને માતા પિતાએ આપઘાત કરી લીધો છે. મહુધાથી 1 લાશ તો 1 લાશ મહેમદાબાદ કેનાલ પાસેથી મળી આવી છે. સંદીપ રાજપૂત અમારા સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે. સંદીપ, ક્યારની આ ઘટના છે અને હજી કારણ જો અકબંધ છે તો કઈ રીતે આ ઘટનાનો ખ્યાલ આવ્યો? હા જી નિશ્ચિત. ગઈ રાત્રે કટલાલના જે વાળંદવાસ છે તેમાં રહેતા એક પરિવારના લોકો કોઈ કારણસર રાત્રે ઘરમાંથી નીકળી ગયા હતા. એમાં એક 15 વર્ષની, 12 વર્ષની, 5 વર્ષની 3 દીકરીઓ સાથે દંપતી નીકળ્યું હતું અને નજીકમાં આવેલ શેઢી કેનાલમાં આ કોઈ કારણોસર આ લોકોએ જંપલાવી આત્મહત્યા કરી હતી. તો આજે આ દંપતી જે 5 જણા ડૂબ્યા હતા તેમાંથી 2 બાળકીના મૃતદેહ મળ્યા છે. એક મહેમદાબાદ કેનાલ અને એક મહુધા નજીક આવેલી કેનાલમાંથી મળી આવ્યા છે મૃતદેહ. હાલ આ જે ગમગીનીનું વાતાવરણ પૂરા કટલાલમાં છવાઈ ગયું છે. તમામ બજારો બંધ કરી દેવામાં આવ્યા છે અને હાલ આ જે વાળંદવાસમાં છે પૂરો શોકમાં ડૂબી ગયું છે અને પોલીસ આ ઘટનાને લઈ અને મોતનું કારણ શોધવાના પ્રયાસ કરી રહી છે, જ્યારે બીજી લાશો ફાયર બ્રિગેડ દ્વારા શોધખોળ જારી કરી છે. બિલકુલ સંદીપ, અપડેટ મેળવતા રહીશું. ધન્યવાદ જાણકારી માટે. અન્ય એક બ્રેકિંગ ન્યૂઝ ભાવનગરથી જ અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ભાવનગરના તાકજ ગામે 4 યુવતી પર જે યુવકે એસિડ ફેંક્યું તે યુવકે કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી. તાકાજ ગામે 4 યુવતીઓ પર એક યુવાને એસિડ ફેંક્યું હતું. ત્યારબાદ તે યુવતીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે યુવકે આપઘાત કર્યું તેનું નામ સુનિલ ચૌહાણ હોવાનું જાણવા મળી રહ્યું છે. તો એક અજીબો ગરીબ ઘટના ભાવનગરથી પ્રકાશમાં આવી છે. નીતિન સોની અમારા સંવાદદાતા ભાવનગરથી ફોન લાઈન પર અમારી સાથે જોડાયા છે. નીતિન, જે ઘટના બની છે કયા વિસ્તારની આ ઘટના છે અને ખાસ શું કોઈ કારણ જાણવા મળી રહ્યું છે? કારણ કે પહેલા એસિડ ફેંકવું, ત્યારબાદ એ યુવાનનું આત્મહત્યા કરવાનું જે આ પગલું છે, શું કોઈ કારણ જાણવા મળી રહ્યું છે? નિશ્ચિત. ભાવનગરના તળાજા ખાતે મજૂર સોસાયટી આવેલી છે. ત્યાં એક મુસ્લિમ પરિવાર રહે છે. આ મુસ્લિમ પરિવારની 3 દીકરીઓ અને એક પાડોશીની દીકરી, 4 દીકરીઓ વિસ્તારમાં જયારે હતી સાંજના સમયે, ત્યારે આ વિસ્તારમાં એક બાઇક ઉપર 2 યુવકો આવ્યા હતા. એમણે આ 4 યુવતીઓ ઉપર એસિડ છાંટ્યો હતો અને એસિડ છાંટીને બંને બાઇક સવારો ભાગી ગયા હતા. એમાં જે મુખ્ય જેનું નામ આપણી સામે આવ્યું છે સુનિલ ચૌહાણ, કે જે એસિડ છાંટીને ભાગી ગયો હતો, એ વ્યક્તિએ પણ તળાજાની નાવલી નદીમાં જંપલાવીને આપઘાત કરી લીધો છે. તેનું પણ મોત નીપજ્યું છે. જ્યારે બીજી જે 4 યુવતીઓ ઉપર એસિડ ફેંકવામાં આવ્યા છે તમામને ભાવનગર ખસેડવામાં આવી છે. આ 4માં 3 સગી બહેનો છે, મુસ્લિમ પરિવારની દીકરીઓ છે અને એક નાની 6 વર્ષની બાળાનો પણ સમાવેશ થાય છે. આ બનાવના પગલે ભાવનગરના ડીવાયએસપી સહિતનો મોટો પોલીસ કાફલો હાલ સિવિલ હોસ્પિટલમાં જે યુવતીઓ છે એમની પૂછપરછ કરી છે. કયા કારણોસર બનાવ બન્યો છે તેની પણ જાણકારી મેળવી, પરંતુ જે પ્રકારે પ્રાથમિક વિગત જાણવા મળી છે તે મુજબ આ જે યુવતીઓ છે તેમાંથી એક યુવતી સાથે સુનિલ ચૌહાણ નામનો જે યુવક છે એ ફ્રેન્ડશીપ કરવા માંગતો હતો ને પેલી યુવતી ઇનકાર કરતી હતી અને તેના કારણે ઉશ્કેરાઈને આ યુવકે આજે એક સાથે 4 યુવતીઓ ઉપર એસિડ છાંટ્યું હતું. 4માંથી 3 યુવતીઓની હાલત સામાન્ય છે, એકને થોડી ગંભીર જેવી સ્થિતિ છે અને તેની સારવાર ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે. નિશ્ચિત. બિલકુલ નીતિન, અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. ધન્યવાદ હાલ જાણકારી આપવા માટે.
આ તરફ જીપીએસસીની અનિયમિત લેવાતી પરીક્ષાને લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહત્વની જાહેરાત કરી છે. જીપીએસસીની પરીક્ષા હવેથી દર 2 વર્ષે લેવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ નિર્ણય યુવાનોને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. જીપીએસસીની પરીક્ષા દર 2 વર્ષે લેવામાં આવશે, જેથી યુવાનોને યોગ્ય તક મળી શકે. અનિયમિત પરીક્ષા લેવાતી હોવાથી રૂપાણીએ આ મહત્વનો નિર્ણય લીધો છે. દર 2 વર્ષે જીપીએસસીની એક્ઝામ લેવામાં આવશે, ક્લાસ 1-2 ની. એટલે ગુજરાતના યુવાનોને દર 2 વર્ષે મોકો મળે, એ લોકો અફસર બને, એ માટે આજે સરકારે નિર્ણય કર્યો છે. જીપીએસસીને સૂચના આપી છે કે દર 2 વર્ષે નિયમિત સ્વરૂપમાં એની એક્ઝામો લેવાય, જેથી કરીને ગુજરાતના ઉચ્ચ કારકિર્દી ધરાવતા છોકરાઓની કેરિયર બગડે નહીં અને એમની તક જતી ન રહે, એની ચિંતા સરકારે કરી. પાસના નેતા ચિરાગ અને કેતન પટેલ બાદ હવે પાટીદાર અગ્રણી મુકેશ પટેલે પાસના કન્વીનર હાર્દિક પટેલને લઈને ચોંકાવનારું નિવેદન આપ્યું છે, જેને લઈને પાટીદાર સમાજમાં ખળબળાટ મચી ગયો છે. મુકેશ પટેલે કહ્યું છે કે હાર્દિક પટેલ માનસિક સંતુલન ગુમાવી બેઠો છે અને તે બોખલાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે મુકેશ પટેલ પાટીદાર આંદોલન સમયે મધ્યસ્થી હતા, જો કે તેમના નિવેદનથી ચર્ચા જાગી છે. મહત્વપૂર્ણ છે કે હાર્દિકે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પાટીદાર આગેવાનો સામે કરેલા નિવેદન બાદ મુકેશ પટેલે પોતાની પ્રતિક્રિયાના ભાગરૂપે આ નિવેદન આપ્યું છે. ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાસનો ઉલ્લેખ કરતા નિવેદન આપ્યું હતું કે રાજનીતિ કરવી હોય તો ખુલ્લેઆમ કરવી જોઈએ. નકારાત્મક રાજનીતિથી સમાજ ગેરમાર્ગે દોરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેથી રાજનૈતિક રીતે વિરોધ કરવાવાળા ખુલ્લા મેદાનમાં આવે. હવે જે બાબતો ચાલી રહી છે બિલકુલ રાજકીય ચાલી રહી છે. કોઈ બેલેન્સ જ નથી, ઘડીક આ પાર્ટીમાં ઘડીક આ પાર્ટીમાં. પણ હું તો કહું છું કે ખુલ્લા કોઈ પાર્ટીમાં આવી જાય, ફિલ્ડમાં આવી જાય અને મેદાનમાં આવીને પરોક્ષ રીતે યુદ્ધ કરવાના બદલે સીધું યુદ્ધ કરે, વાંધો નથી. કોઈ સમાજ કોઈના મુદ્દા રાખે, વાત કરે, એમનો અધિકાર છે. પણ એનો અર્થ એવો નથી કે નકારાત્મક ને પરોક્ષ રીતે કોઈ એક પાર્ટીને, કોઈ એક સરકારને નિશાન બનાવવામાં આવે. સુરત ખાતે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પાસ પર કરેલા પ્રહારોને પાસના પ્રવક્તા દિનેશ બાંભણિયાએ ફગાવી દીધા હતા. દિનેશ વાઘાણી પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે રાજકારણ ભાજપ કરે છે. પાસ કોઈ રાજકીય સંસ્થા નથી અને રાજકારણ કરતી નથી. પાસ આંદોલન માટે કામ કરે છે અને સમાજને સાથે લઈને ચાલે છે, જ્યારે ભાજપ પાટીદાર સમાજ વચ્ચે ભાગલા પડાવીને રાજકારણ કરી રહ્યું છે. રાજકારણ તો કોણ કરી રહ્યું છે એ સમાજ જોઈ રહ્યો છે. પાટીદાર સમાજના નામે જે ભાગલા કરીને જે આપ કૂટનીતિની રાજનીતિ કરી રહ્યા છો, આજે 4 વર્ષ પછી તમે 44 ધારાસભ્યનું સન્માન કરવા જઈ રહ્યા છો. પાટીદાર સમાજના સન્માનમાં તમે અમિત શાહ અને વિજયભાઈ રૂપાણીને બોલાવીને જે પાટીદાર સમાજના આગેવાનો પણ ઘણા બધા છે, એની ગેરહાજરીમાં તમે જે સન્માન કરવા રહ્યા છો. રાજનીતિ તો તમે ચલાવી રહ્યા છો. પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈ રાજકારણ કરતું નથી. પાટીદાર અનામત આંદોલન સમિતિ ફક્ત પાટીદાર સમાજને ન્યાય આપવાની વાત કરે છે. અમે કોઈ રાજકીય માણસો નથી. સૌરાષ્ટ્રમાં મોટી સભા બાદ ભાજપ દક્ષિણ ગુજરાત તરફ વળી છે. પાટીદાર આંદોલનમાં સૌથી પ્રભાવિત વિસ્તાર ગણાતા સૌરાષ્ટ્ર બાદ સુરત પર ભાજપ વધુ મજબૂત સ્થિતિ બનાવવા માંગી રહ્યું છે. ત્યારે પાટીદારોએ ભાજપના આ કાર્યક્રમ અને અમિત શાહ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર જંગ છેડી દીધી છે. સપ્ટેમ્બરે સુરતમાં પાટીદારો દ્વારા અભિવાદન સમારોહ. ભાજપમાં પદોન્નતિ કરેલા પાટીદાર નેતાઓનું કરાશે સન્માન. પાટીદારો ઠાલવી રહ્યા છે સોશિયલ સાઇટ પર આક્રોશ. સોશિયલ સાઇટ પર સરકાર વિરુદ્ધ ફરતા કર્યા મેસેજ. 8 સપ્ટેમ્બરના રોજ સુરતમાં પાટીદારો દ્વારા ભાજપમાં અને સરકારમાં પદોન્નતિ મેળવેલા પાટીદારોનું સન્માન સમારોહ યોજવામાં આવી રહ્યો છે. અમિત શાહ સહિતના આગેવાનોની હાજરીમાં પાટીદારો પાટીદાર નેતાને સન્માનિત કરશે. બીજી તરફ આ અભિવાદન કાર્યક્રમનો કેટલાક પાટીદારો દ્વારા અંદરખાને વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સોશિયલ મીડિયા પર ભાજપ વિરુદ્ધ મેસેજ વહેતા કર્યા છે, જેમાં અનામત મામલે સરકારને પૂછવામાં આવ્યું છે કે શું શહીદ યુવાનો માટે મૌન પાડવામાં આવશે? 25 ઓગસ્ટના પોલીસ દમન માટે જનરલ ડાયર જાહેર કરાશે? શહીદ પરિવારોને સરકારી નોકરી કે જમીન આપવામાં આવશે? ઈવીસીની લોલીપોપનો ખર્ચ આપશે? ભાજપ આગામી 2017માં પાટીદાર સીએમ આપશે? પાટીદારોને ઓબીસીમાં અનામત મળશે?
સુરતમાં યોજાનાર કાર્યક્રમ પહેલા સોશિયલ મીડિયા પર પાટીદારોએ ભાજપ વિરોધી જંગ છેડી છે, ત્યારે સૌરાષ્ટ્ર બાદ સુરતમાં પણ ભારતીય જનતા પાર્ટીએ પાટીદારોનો વિરોધનો સામનો કરવો પડી શકે છે. સરકારની દુખતી નસ સમાન આવા પ્રશ્નો વહેતા કરીને પાટીદારોએ ફરી એકવાર સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારને અનામતના મુદ્દે ઘેરવાની કોશિશ કરી રહ્યા છે. ત્યારે જોઈએ કે સોશિયલ મીડિયા પર શરૂ થયેલો પાટીદારોનો આ સંગ્રામ આગામી સમયમાં કેવા પરિણામો લાવે છે. મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. રાજ્યમાં પાટીદાર સમાજ દ્વારા અનામતની માંગણી થયા બાદ વિવિધ સમાજો દ્વારા અનામતમાં સમાવિષ્ટ કરવાની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે દેવી પૂજક સમાજ દ્વારા પણ અનામતમાં સમાવેશ કરવાની માંગણી કરવામાં આવી છે. વિરાટ દેવી પૂજક સંઘ દ્વારા આગામી 8 સપ્ટેમ્બરના રોજ ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે દેવી પૂજક સમાજની રેલી સ્વરૂપે એકઠા થવાનું આહવાન કરવામાં આવ્યું છે. આ સાથે સરકારને પોતાની માંગણી સાથેનું આવેદન આપવામાં આવશે. એ વખતે એસટી અને એસસીમાં અમારો સમાવેશ થયો નથી, નહીતર અમે એ વખતે પણ એસટીમાં સમાવેશ થઈએ એવા જ અમારા લક્ષણો અને પરંપરા હતી અને અત્યારે પણ છે, પરંતુ અમારો કોઈ હિમાયતી ન બન્યો. એના માટે અમે આ અનામતમાંથી રહી ગયા છીએ. એટલા માટે અમે આદિવાસીમાં અમને એસટીમાં ગણવામાં આવે, શેડ્યુલ ટ્રાઇબમાં અમારો સમાવેશ થાય, એ અમારી મુખ્ય માંગણી છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં ભાજપની પેનલનો ભવ્ય વિજય થયો છે, જે બાદ પ્રદેશ ભાજપે અભિનંદન પાઠવ્યા. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન તરીકે ભરત ભગતની વરણી કરવામાં આવી છે, જ્યારે વાઇસ ચેરમેન તરીકે નલીન પટેલની નિમણૂક કરવામાં આવી છે. તો કિશોર ત્રિવેદીની એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન તરીકે, દિલીપ પટેલની ફાઇનાન્સ કમિટીના ચેરમેન તરીકે, એનરોલમેન્ટ કમિટીમાં દીપેન પટેલ તેમજ રૂલ્સ કમિટીના ચેરમેન તરીકે બકુલ પંડ્યાની નિમણૂક કરાઈ છે. તો જીએલએલ કમિટીમાં CK પટેલની અને શિસ્ત કમિટીના ચેરમેન પદે SV રાજુની વરણી કરવામાં આવી છે. અમદાવાદની સેપ્ટી યુનિવર્સિટીમાં ફી વધારાને લઈ હવે નવો જ વળાંક સામે આવ્યો છે. સેપ્ટી યુનિવર્સિટીના સંચાલકો દ્વારા એકાએક 124% ફી વધારો ઝીકી દેતા વાલીગણો સહિત વિદ્યાર્થીઓમાં રોષની લાગણી ભભૂકી ઉઠી હતી. જે બાદ મામલો વધુ ઉગ્ર બનતા યુનિવર્સિટીના સત્તાધીશોએ એક મીટિંગનું આયોજન વાલીગણો સાથે કર્યું હતું, જેમાં અચાનક જ 3.5 લાખની ફી વધારા સામે 2.5 લાખની ફીને માન્ય રાખવામાં આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીગણોએ રાહતનો શ્વાસ લીધો છે. સમજવાની કોશિશ કરી, સમજી એમની જોડે સાથે બેસી અને એમને ઇન્સ્ટિટ્યૂટના શું ઇશ્યુઝ છે એની બી સમજણ આપી. સારી વસ્તુ એ છે કે બેવ સાઈડે એકબીજાને સમજી અને એક કોમન જોઈન્ટ વર્કેબલ સોલ્યુશન વર્કઆઉટ કર્યું છે, જેનાથી તકલીફ ઇન્સ્ટિટ્યુશનને બી થોડી ઓછી પડે અને પેરેન્ટ્સને બી થોડી ઓછી પડે. આ બેઝિકલી ચર્ચા આ બાબતની થઈ છે. અને બિમલભાઈ મેનેજમેન્ટના લોકોનો હતો, એટલે દરેકના અલગ અલગ પોતપોતાના વ્યૂઝ હોય એ પ્રમાણે દરેક જણ પોતપોતાના વ્યૂઝ આપતા હતા, જેને કારણે આ ચર્ચાનો સમય થોડો લાંબો થઈ ગયો. પણ પછી ચર્ચાને અંતે પછી એવું નક્કી કર્યું કે 5 જણા 5 પેરેન્ટ્સ રહી અને બીજા બધા વતી તો ત્યાં આગળ ચર્ચા કરે તો શું છે કે વ્યવસ્થિત ચર્ચા થઈ શકે. એટલે ત્યાં આગળ ચર્ચા કરી અને એ ચર્ચાને અંતે પછી એમએલકેબલ સોલ્યુશન સારું એવું આવ્યું અને જેમાં પછી બધા પેરેન્ટ્સોએ એગ્રી કર્યું એ પ્રમાણે કે ભાઈ આ સોલ્યુશન બરાબર છે. દાહોદ ખાતે પૂર્વ આઈપીએસ ડીજી વણજારાની સન્માન સમારંભ યોજાયો, જેમાં ડીજી વણજારાએ ગુજરાતમાં થયેલા એન્કાઉન્ટર વિશે વાત કરી હતી. તેમજ ગુજરાત પોલીસે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને આતંકવાદીઓથી કેવી રીતે બચાવ્યા તે વિશે લોકો સાથે વાત કરી હતી. એ વખતના ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી છે, એ ટાર્ગેટ હતા આતંકવાદીઓ આતા હતા, એમને ટાર્ગેટ કરી. શહેરમાંથી એક ભવ્ય મોટરસાયકલ રેલીનું આયોજન થયેલું હતું શોભાયાત્રાના ભાગરૂપે, અને એ યાત્રામાં 2000થી વધારે મોટરસાયકલો અને સમગ્ર આખું દાહોદ ગામ. પોરબંદરના ગોસાવારામાં 1993માં થયેલ RDX લેન્ડિંગના ગુનાના આરોપી દામિયાને પોરબંદર જિલ્લા પ્રિન્સિપલ સિવિલ જજના બંગલે રજૂ કરવામાં આવ્યું, જ્યાં પોલીસ તેના 14 દિવસના રિમાન્ડની માંગ કરવાની હતી. જોકે સરકારી વકીલ હાજર નહીં હોવાથી આરોપીને હાલ જેલ હવાલે કરી દેવાયો છે. આવતીકાલે રિમાન્ડની માંગણી સાથે ફરી એક વખત પોલીસ દાદલમિયાને કોર્ટમાં રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે
દાદલી મિયા છેલ્લા 22 વર્ષથી ફરાર હતો, જેને પોરબંદર પોલીસે મુંબઈથી ઝડપી પાડ્યો હતો. દાદલી મિયાના રિમાન્ડ માટે પોલીસે જિલ્લા પ્રિન્સિપલ સિવિલ જજના બંગલે દાદલી મિયાને રજૂ કર્યો હતો. અમદાવાદમાં લૂંટફાટની ઘટનાનો દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે. અમદાવાદના રામોલ વિસ્તારમાં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી, જેથી રામોલ પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ આરોપીની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરી છે. આ તરફ અમદાવાદના વેજલપુર વિસ્તારમાં ભાજપના સમરસતા કાર્યક્રમ બાદ સ્થાનિકો દ્વારા શુદ્ધિકરણ કાર્યક્રમ યોજાયો હતો. સ્થાનિકોએ ભાજપ સામે રોષની લાગણી વ્યક્ત કરતા ચૂંટણીમાં મક્કમ જવાબ આપવાનો નિર્ણય કર્યો હતો. સ્થાનિકોએ સમાનતા, તેમની જમીન અને તેમના હક માટેની માંગણી કરી હતી. જે કાલે દલિતોને ભરમાવા માટેનો જે પ્રોગ્રામ હતો સમરસતાનો, એના દ્વારા જે સામાજિક ગંદકી ફેલાવવામાં આવી હતી, એ ગંદકીને દૂર કરવા માટે અહીંયા વેજલપુર આંબેડકર ચોકમાં અમે જે કચરો ફેલાવવામાં આવે કચરો સાફ કરીને એને બાળીને પાણી દ્વારા એક સ્વચ્છતા અભિયાન અમારા વિસ્તારમાં ચલાવવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગાંધીનગર સ્થિત નવનિર્મિત તૈયાર થયેલા જીપીએસસીના બિલ્ડિંગનું ઉદઘાટન કર્યું હતું. આ ઉદઘાટન સમારોહમાં તેમણે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે તેમણે પોતાની કાર્યશૈલીની નીમ જણાવતા કહ્યું હતું કે અત્યારે ગુજરાત સરકાર 4 પાયા પર કામ કરે છે, જે અંતર્ગત પ્રામાણિક, નિર્ણાયક, સંવેદનશીલ અને પારદર્શકની નીમ પર તેઓ કાર્ય કરી રહ્યા છે. જો કે બીજી તરફ તેમણે એ ટકોર પણ કરી હતી કે તેમને મુખ્યમંત્રી તરીકે ખૂબ ઓછો સમય મળ્યો છે. જૂનાગઢ જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વિવાદમાં સપડાયા છે. ગત 20 ઓગસ્ટના રોજ ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલી ત્રિરંગા યાત્રા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી હતી, જેમાં ખુલ્લેઆમ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવીને કાયદા કાનૂનના લીરે લીરા ઉડાવ્યા હતા, જેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અજબ ગામે ત્રિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી, ત્યારે કેશોદના ધારાસભ્ય અરવિંદ લાડાણી સાથે નોટરી અને એડવોકેટ દ્વારા ખુલ્લા હાથે ધૂમ સ્ટાઇલમાં બાઇક ચલાવીને કાયદાનો ભંગ કર્યો હતો. ત્યારે સોશિયલ મીડિયા પર આ ફોટોઝ વાયરલ થતા લોકો દ્વારા આ ઘટનાની નિંદા કરવામાં આવી. આ અંગે જ્યારે અરવિંદ લાડાણીને લોકો દ્વારા આવા પ્રશ્નો પૂછવામાં આવ્યા, ત્યારે તેમણે કહ્યું હતું કે અમારી પાર્ટીની સરકાર છે, અમે જે મન ફાવે તે કરીશું. જો કે આજે મીડિયા સમક્ષ કંઈ પણ કહેવા તૈયાર નથી આ ભાજપના ધારાસભ્ય. ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોર બિલોદરા ગામની મુલાકાતે આવ્યા હતા. ત્યાં તેઓએ કેશરબેનને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે કેશરબેનનું મોત 2 જૂથ વચ્ચે થયેલી અથડામણ વખતે થયું હતું. આ સમાજને દબાવવાનો પ્રયત્ન થતો હતો, વેલણ થઈ રહ્યું હતું. અહીંયા અસામાજિક પ્રવૃત્તિ પણ ખુલ્લી પાલી હતી. એટલે સરકારની કાયદાતંત્રને વિનંતી કરવા માંગુ છું, અને કેટલાક રાજકીય લોકો પણ આની અંદર સામેલ છે, જે રાજકીય લોકો આવા અસામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી રહ્યા છે. તો તમામ લોકોને કહેવા માંગુ છું કે અસામાજિક પ્રવૃત્તિને પ્રોત્સાહિત ના કરે, અને જે ગુનેગારો છે તમામ ગુનેગારોને જેર કરવામાં આવે ને કડકમાં કડક સજા કરવામાં આવે. હવે વાત કરીએ વિઘ્નહર્તા ગજાનનની. શ્રી ગણેશ દેવ 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 શ્રી ગણેશ. તો આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ઠેર ઠેર ગણેશજીની તૈયારીઓને લઈને લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં અમદાવાદીઓ બાપ્પાની મૂર્તિઓની સવારથી ખરીદી કરી રહ્યા છે, તો બીજી તરફ સવારથી સોસાયટીઓમાં અને પંડાલોમાં ભક્તિમય માહોલ છવાયો છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના કરી હતી, ત્યારે અમદાવાદના નહેરુનગરમાં ગણેશજીને વાજતે ગાજતે લાવી સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ભક્તોએ આરતી ઉતારી પૂજા અર્ચના કરી. ત્યારે જુદા જુદા વિસ્તારોમાં ગણેશ મંડળો દ્વારા ગણપતિજીનું સ્થાપન કરવામાં આવ્યું, જેમાં વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા છે, જેના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે. સૌરાષ્ટ્રના ભાવનગર, રાજકોટ, જૂનાગઢના ભક્તોમાં ગણેશ મહોત્સવનો લઈને અનેરો ઉત્સાહ છે. તો આ તરફ રંગીલું રાજકોટ ગણેશમય બન્યું છે. ભાજપ દ્વારા ગણેશની સૌથી મોટી મૂર્તિ વાજતે ગાજતે લાવીને સ્થાપના કરી હતી. બીજી તરફ જૂનાગઢમાં
પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. તો ભાવનગરમાં પણ હજારો ગણેશ મંડળો દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી. ગણપતિ બાપા મોરિયાના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભગવાન ગણેશને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાતું હોય એવું બની શકે ખરું? જી હા, આ હકીકત છે. ગાયકવાડી સમયથી મહેસાણાના સિદ્ધિવિનાયક મંદિરમાં પ્રતિ વર્ષે ગણેશ ચતુર્થીના દિવસે ભગવાન ગજાનનને પોલીસ દ્વારા સલામી આપવામાં આવે છે, જે પરંપરા આજે જોવા મળે છે. આ પરંપરા 1921થી ચાલી આવે છે, જેમાં ગણેશ મહોત્સવમાં પોલીસ જવાનો દ્વારા ગજાનનની રક્ષા કરવામાં આવે છે. ગણપતિ દાદાના મંદિરમાં વર્ષોની પરંપરાથી પોલીસ હેડક્વાર્ટરથી અહીં આગળ આવી અને ગાર્ડ ઓફ ઓનર ગણપતિ દાદાને આપવામાં આવે છે. અને આખા ભારતની અંદર ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર બીજા મંદિરોને આપતા હશે, પણ એવું અમારા ધ્યાનમાં નથી. એ આની વિશેષતા છે. ગણપતિનું આ મંદિર પ્રાચીન સમયનું છે. સાથોસાથ આ મંદિરની ખાસિયત એ છે કે આ મંદિરમાં બિરાજમાન ગજાનન જમણી સૂંઢવાળા છે. સામાન્ય રીતે અન્ય મંદિરોમાં ગણપતિને ડાબી બાજુ સૂંઢ હોય છે. એક માન્યતા પ્રમાણે જમણી સૂંઢવાળા ગણપતિ વધુ શુકનવંતા માનવામાં આવે છે. જમણી બાજુ સૂંઢ ધરાવતા આ સિદ્ધિવિનાયક મંદિરમાં શ્રદ્ધાળુઓની આસ્થા અનેરી છે. વડોદરા શહેર ગણેશમય બન્યું, ત્યારે વડોદરાના રાજવી પરિવારે 77 વર્ષથી ચાલતી પરંપરા આજે પણ જાળવી રાખી છે અને પરિવર્તનો સાથે લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીની સ્થાપના કરી છે. તેમજ પરંપરાગત રીતે 10 દિવસ સુધી પૂજાપાઠ કરવામાં આવે છે. રાજવી પરિવારે માટીમાંથી બનાવેલા ચતુર્ભુજ ગણેશજીની મૂર્તિની સ્થાપના કરીને સાચા હીરા મોતી અને સોનાના હારના શણગાર કરવામાં આવ્યા છે. સયાજીરાવે નક્કી કર્યું કે આને આપણે એક શાસ્ત્રીય પદ્ધતિ બનાવીએ અને શાસ્ત્રીય પદ્ધતિ જ આને કામમાં આપણે આગળ લઈ જઈએ. તો પંડિતોની સભા પ્રતાપસિંહરાવ મહારાજે બોલાવી અને પંડિતોની સભામાં નક્કી કર્યું કઈ મૂર્તિ હોવી જોઈએ, કેવી મૂર્તિ હોવી જોઈએ, મૂર્તિનું પ્રમાણ કેવું છે, માટીની જ મૂર્તિ હોવી જોઈએ. હવે જે અત્યારે જે મૂર્તિઓ બને છે ને એવી મૂર્તિ આપણે ત્યાં જિંદગી બને નહીં અને સ્થાપના પણ ન થાય. તો સર સયાજીરાવ પ્રતાપસિંહરાવ મહારાજે બનાવડાવી અને એને પૂર્ણ શાસ્ત્રીય પદ્ધતિ, જે શાસ્ત્ર આપણું. વડોદરાના રાજવી પરિવારમાં સ્થાપના કરવામાં આવતી ગણેશજીની પ્રતિમાની એક અલગ જ કહાની છે. મહારાજ સયાજીરાવ ગાયકવાડ પ્રકૃતિ પ્રેમી હતા અને ગણેશ ઉત્સવમાં પણ શાસ્ત્રોક્ત પરંપરા જળવાય તેની ખાસ કાળજી રાખતા હતા. ત્યારથી આજ સુધી લક્ષ્મી વિલાસ પેલેસના દરબાર હોલમાં ગણેશજીનો દરબાર ભરાય છે. જો કે માટીની મૂર્તિ બનાવતા મૂર્તિકારની આ ચોથી પેઢી છે. માં ગણપતિની સયાજીરાવ મારા વિચાર આવ્યો કે સિંધરા સુરવત છે, આ ગણપતિ બરાબર છે, પણ પૂજનીય અને સારી રીતે મૂર્તિ હોવી જોઈએ, એના ઉપર વિચાર શરૂ. અમદાવાદ શહેરમાં ગણેશ મહોત્સવની ઉજવણીનો ઉત્સાહભેર પ્રારંભ થયો છે. ત્યારે નહેરુનગરમાં ગણેશજીને વાજતે ગાજતે લાવી સ્થાપના કરવામાં આવી. ત્યારબાદ ભક્તોએ આરતી ઉતારી પૂજા અર્ચના કરી હતી, જેમાં વિવિધ કાર્યક્રમો પણ આયોજિત કરવામાં આવ્યા, જેના દર્શન માટે ભક્તો આતુર બન્યા છે. ચતુર્થીના દિવસે લાખોની સંખ્યામાં લોકો ગણપતિની મૂર્તિઓ ખરીદતા હોય છે. ત્યારે આ વર્ષે પણ પીઓપીની મૂર્તિઓ સાથે માટીની મૂર્તિઓનું વેચાણ પણ જોવા મળ્યું હતું, જેમાં મોટા ભાગના લોકો હવે પર્યાવરણની જાળવણી માટે માટીની મૂર્તિ તરફ વળ્યા છે, તેમજ પાણીનું પ્રદર્શન અટકાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. વાત કરીએ મૂર્તિની કિંમતની, તો 1 ફૂટની સાઇઝની માટીની મૂર્તિ ₹1000 તેમજ પીઓપીની મૂર્તિ ₹450માં મળે છે. તેમજ 2 ફૂટની માટીની મૂર્તિની કિંમત ₹2000 અને પીઓપીની મૂર્તિની કિંમત ₹500થી શરૂ થાય છે. જ્યારે 3 ફૂટની માટીની મૂર્તિ ₹3500માં અને પીઓપીની મૂર્તિ અંદાજે ₹700માં મળે છે.
આમાં જો અમે જે 1 ફૂટની હોય એનું ડેકોરેશન ઉપર ભાવ જાય છે. જેવું અમે ડેકોરેશન કરીએ ને એનો ભાવ પછી વધી જાય. 1 ફૂટની અમે ડેકોરેશન સારું કર્યું હોય તેનો ભાવ પછી વધી જાય. 1200 રૂપિયા અમે મળે, 1000 રૂપિયા અમે મળે. માટીની મૂર્તિ એટલા માટે ખરીદવામાં આવે છે કે જલ્દી નદીમાં ઓગળી જાય ને પીઓપીમાં નથી ઓગળતું, એના કરતાં વેસ્ટ જાય છે એ વસ્તુ, એટલા માટે માટીની મૂર્તિ લેવામાં આવે છે. કેટલા વર્ષોથી? 6-7 વર્ષથી લઈએ છીએ. श्री गणेश देव 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 श्री गणेश. તો જૈન સમાજના પર્યુષણનો આજે છેલ્લો દિવસ અને સંવત્સરી. આજના દિવસે જૈન સમાજના લોકો દ્વારા સંવત્સરીનું પ્રતિક્રમણ કરી એકબીજાને મિચ્છામી દુક્કડમ પાઠવ્યા હતા. ત્યારે જૈનોના પવિત્ર તીર્થ પાલિતાણામાં પણ સાધુ ભગવંતોની નિશ્રામાં તપસ્યા કરવા આવેલા તપસ્વીઓએ સંવત્સરીનું પ્રતિક્રમણ કર્યું હતું. તો સુરતમાં વીટીવી ન્યૂઝના સથવારે એક્ઝોટિક ઇવેન્ટ દ્વારા બાળકો માટે એક એક્ઝિબિશન શોનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દ્વારા બાળકોમાં રહેલી જુદી જુદી થીમને ધ્યાનમાં રાખી પેઇન્ટિંગ એક્ઝિબિશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન સિલિકોન હુન્ડાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં 200થી વધુ વિદ્યાર્થીઓએ સેવ અર્થ ગો ગ્રીન તેમજ સેવ વોટરની થીમ પર પેઇન્ટિંગ કરી હતી, જે બાદ તમામ વિદ્યાર્થીઓને પુરસ્કાર સ્વરૂપે સર્ટિફિકેટ અને ઇનામ પણ એનાયત કરવામાં આવ્યા હતા. सिलिकॉन हुंडई ने एग्जोटिक इवेंट के साथ मिलकर फर्स्ट टाइम शोरूम के अंदर ऐसा ड्राइंग कंपटीशन रखा है और ड्राइंग कंपटीशन के अंदर 20 से 25 स्कूल इसके अंदर पार्टिसिपेंट है और इसके अंदर बहुत ही एक सोशल मैसेज दिया गया है, सबको एक सोशल सब्जेक्ट दिया गया है, जैसे पॉल्यूशन फ्री, पर्यावरण को लेके, चाइल्ड सेव, ऐसे सब मैसेज दिए गए हैं, बेटी बचाओ बेटी पढ़ाओ, ऐसे सब अभियान के ऊपर सब्जेक्ट दिए गए हैं जिनके अंदर छोटे छोटे बच्चे ड्राइंग कर रहे हैं. સૌથી પહેલા તો હું વીટીવીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને દરેક કાર્યક્રમ હું જે પણ કોઈ પણ ઇવેન્ટ કરું છું એમાં મને ખૂબ સારો સહકાર આપી રહ્યા છે. જે પણ ઇવેન્ટ એક્ઝોટિક ઇવેન્ટ દ્વારા થઈ રહી છે એક સોશિયલ મેસેજ આપવા માટે જ હું દરેક ઇવેન્ટ ઓર્ગેનાઇઝ કરું છું. આ ડ્રોઈંગ કોમ્પિટિશનનું પણ આયોજન એટલા જ માટે અમે કર્યું છે કે સોશિયલ અવેરનેસ આવે. હવે નજર કરીએ કેટલાક સમાચારો સંક્ષિપ્તમાં. તો ભાજપ દ્વારા અમદાવાદના વસ્ત્રાપુર રેલવે સ્ટેશન નજીક સમરસતા સંમેલન યોજાયું હતું. ત્યારે આ જ સ્થળે દલિતોએ શુદ્ધિકરણ અભિયાન યોજ્યું હતું અને ભાજપ દ્વારા કરાયેલા આ સમરસતા સંમેલનનો વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિક દલિતોએ ભાજપના કાર્યક્રમ સ્થળ પર સાફ સફાઈ કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો હતો. જૂનાગઢમાં ભાજપના નેતાઓ વિવાદમાં સપડાયા છે. ગત 20 ઓગસ્ટના રોજ શરૂ કરાયેલી તિરંગા યાત્રા દરમિયાન ભાજપના કાર્યકર્તાઓએ બાઇક રેલી યોજી હતી, જેમાં ખુલ્લેઆમ ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતો વિડીયો વાયરલ થયો હતો અને લોકોની નિંદાનો ભોગ બન્યા હતા. અને આ સંદર્ભે પ્રશ્ન પૂછતા કહ્યું કે અમારી સરકાર છે, અમે જે મન ફાવે તે કરીશું. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ભાદરવી પૂનમના મેળામાં કાયદો અને વ્યવસ્થામાં કોઈ અડચણ ન આવે તે માટે અલ્પેશ ઠાકોર પોતાની ન્યાય યાત્રા રદ કરવા અપીલ કરી છે. બનાસકાંઠામાં કોન્સ્ટેબલની હત્યા બાદ અલ્પેશ ઠાકોરે આરોપીઓ નહીં ઝડપાય તો પાલનપુરથી ભાભર સુધી ન્યાય યાત્રા કાઢવાની ચીમકી આપી હતી. સમગ્ર દેશમાં જૈનોના પર્યુષણ પર્વ દરમિયાન કતલખાના બંધ રાખવાના સુપ્રીમ કોર્ટના ચુકાદાનું પાલન ન થતા નવસારીના જૈનોના પવિત્ર જૈન સંવત્સરીના દિને જો કતલખાના બંધ ન રાખવામાં આવે તો આત્મવિલોપનની ચીમકી આપી છે. જૈન મુનિ શ્રી મલય કીર્તિ સુરી મહારાજે આ મામલે ચીમકી ઉચ્ચારી હતી. અમદાવાદના રામોલમાં બેંક ઓફ ઇન્ડિયાના એટીએમમાં તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તસ્કરોને ચોરી કરવામાં નિષ્ફળતા મળી હતી. જો કે આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા ફૂટેજના આધારે શંકાસ્પદની અટકાયત કરી તેની પૂછપરછ હાથ ધરી છે. વાપીના અપના ઘર વિસ્તારમાં આવેલ મહાલક્ષ્મી સોસાયટીમાં આવેલ એક ફ્લેટ્સમાં ફાયરિંગની ઘટના બની. આ ફ્લેટના કિચનમાં સવારે બારીના કાચ વિખેરાયેલા પડ્યા હતા. રાત્રે કોઈ અજાણ્યા ઇસમો દ્વારા બારીનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો. પરિવારે આ મામલે વાપી ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે પણ શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી અને રાજ્ય સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે નવસારી જિલ્લા અને તાલુકાના 4 શ્રેષ્ઠ શિક્ષકોનું શાલ ઉઠાડી પુરસ્કાર સાથે નિવૃત્ત શિક્ષકોને પણ શાલ ઉઠાડી સન્માનિત કર્યા હતા.
અરવલ્લીના મોડાસામાં શિક્ષણ દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષકોને સન્માનિત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં સાંસદ દીપસિંહ અને જિલ્લા શિક્ષણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લીમાં તાલુકા કક્ષાએ 13 શિક્ષકોએ સ્થાન મેળવ્યું છે. વડોદરામાં નિવૃત્ત શિક્ષકોને શ્રેષ્ઠ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સમારોહમાં ઉપસ્થિત મહેમાનોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા 65 શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે 100થી વધુ વિદ્યા સહાયકોને કાયમી કરવામાં આવ્યા હતા. ન્યૂઝ બુલેટિનમાં બસ આટલું જ. નમસ્કાર. લાખો ખેડૂતોની પસંદ દરેક પાક માટે ફાયદામંદ, પહેલા કરતા વધુ અસરકારક અને ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ સહિત. બૂમ ફ્લાવર અલ્ટ્રાની કમાલ, પાક ઉતરે બેમિસાલ. મેવો વધુ નરમ અને મુલાયમ ત્વચા. ડવ 3નું પેક હવે ફક્ત 99 રૂપિયામાં. શું આપને દરેક પ્રકારના ઈયળો પર નિયંત્રણ મેળવવું છે? તો આજે જ અપનાવો AK56. NRI ક્રોપ સાયન્સનું AK56. AK56 નો જો હોય સા તો ખેતર પણ ખુશ, ખેડૂત પણ ખુશ. ભાવનગરમાં 4 યુવતીઓ પર એસિડ ફેંકનાર યુવકનો આપઘાત. તાકાજ ગામે 4 યુવતીઓ પર ફેંક્યું હતું એસિડ. જૂનાગઢના કેશોદના ધારાસભ્ય ફસાયા વિવાદમાં. ત્રિરંગા યાત્રા દરમિયાન ધૂમ સ્ટાઇલથી ખુલ્લા હાથે ચલાવ્યું હતું બાઇક. હવે દર 2 વર્ષે યોજાશે GPSC. સીએમ વિજય રૂપાણીની મહત્વની જાહેરાત. શિક્ષણના ક્ષેત્રમાં ગુજરાત કયા નંબરે છે? શિક્ષક દિવસ નિમિત્તે રાજ્યપાલનો વેધક સવાલ. રાજ્યભરમાં ગણેશ મહોત્સવની ધૂમ. ઠેર ઠેર ગણેશ સ્થાપન તો વિઘ્નહર્તાના દર્શન માટે ભક્તોનો ધસારો. સુરેન્દ્રનગરમાં તરણેતરના મેળાનો પ્રારંભ. લાખો લોકોનું આગમન. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું સંજીવની. સૌથી પહેલા વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં અજીબો ગરીબ ઘટના સામે આવી છે. ભાવનગરના તાકાજ ગામે 4 યુવતી પર જે યુવકે એસિડ ફેંક્યું તે યુવકે કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી છે. તાકાજ ગામે 4 યુવતીઓ પર એક યુવાને એસિડ ફેંક્યું હતું અને ત્યારબાદ તે યુવતીઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જે યુવકે આપઘાત કર્યું તેનું નામ સુનિલ ચૌહાણ હોવાનું પણ સામે આવ્યું છે. તાકાજ ગામની આ ઘટના છે જ્યાં એક યુવકે 4 યુવતીઓ પર એસિડ ફેંક્યું હતું. આ તમામ યુવતીઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. જોકે એસિડ ફેંકનાર યુવકે પણ કેનાલમાં પડીને પોતાનો જીવ ટૂંકાવી લીધો છે. બાઇક ચાલકનો એસિડ એટેક એક સામે આવ્યો છે. જોકે ત્યારબાદ ચોંકાવનારી ઘટના એ છે કે આ યુવકે પણ પોતાની જાતને ખતમ કરી નાખી છે. નીતિન સોની આ વિષય પર કેટલીક માહિતી સાથે જોડાઈ ગયા છે. નીતિન, યુવકે જ આપઘાત કરી લીધો છે. જે યુવકે હુમલો કર્યો હતો, એસિડ હુમલો કર્યો હતો, શું વિગતો સામે આવી રહી છે અને કારણ શું સામે આવી રહ્યા છે?
સંજીવની, ભાવનગરના તળાજા ખાતે આજે સાંજના સમયે બે યુવાનો બાઇક ઉપર આવ્યા હતા અને જે તળાજા ખાતે 4 યુવતીઓ હતી તેમની ઉપર તેમણે એસપી વડે હુમલો કર્યો છે, જેમાં 2 યુવતીઓ છે તેમની ઉપર વધુ અસર થઈ હતી. આ જે બનાવ છે એમાં એક નાની 6 વર્ષની બાળકી છે એમનો પણ સમાવેશ થયો છે એસપીના હુમલામાં.